રાજકોટમાં દશેરા નિમિત્તે રેસકોર્સ મેદાન પર આયોજિત રાવણ દહન કાર્યક્રમમાં એક રાજકીય વિવાદનું મંચ બની રહ્યું, જ્યાં વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સહમંત્રી ધર્મેન્દ્ર ભાવાણીએ વિવાદાસ્પદ નિવેદન કરી રાજકારણમાં ગરમાવો લાવી દીધો। તેમણે કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજગુરુ અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પર આક્ષેપ કરીને જણાવ્યું હતું કે જો તેઓ મુસ્લિમો માટે સન્માન ધરાવે છે તો પોતાના નામની પાછળ ખાન લગાવી દે। આ નિવેદનના પડઘા ગુજરાતના રાજકીય ક્ષેત્રમાં ગુંજી રહ્યા છે। પૂર્વ ધારાસભ્ય અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ આ નિવેદનનો તીવ્ર વિરોધ કરતા વીએચપી પર સીધો આક્રમણ કર્યો છે। રાજગુરુએ વીએચપીને ભાજપની બી ટીમ ગણાવી, તેમણે નકલી હિન્દુ નેતાઓની ટોળકી કહી અને આરોપ લગાવ્યો કે તેઓ હિન્દુત્વના નામે માત્ર ઉઘરાણા અને રાજકીય ફાયદા માટે કામ કરે છે। રાજગુરુએ જણાવ્યું કે વીએચપીના નેતાઓ હિન્દુત્વને રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરે છે। તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથવા આરએસએસ પ્રમુખ મોહન ભાગવત મુસ્લિમો વિશે સંકલનની વાત કરે છે ત્યારે આ સંગઠન મૌન કેમ રહે છે? શું ત્યારે પણ તેઓ મોદીને ખાન કહીને ટોળામાં ચીસો પાડશે? ત્યારે હવે સ્થાનિક સ્તરે આ રાજકારણ ગરમાયું હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે અને કોંગ્રેસ અને વીએચપીના જે નેતાઓ છે તેમના વચ્ચે હવે ઘમાસાણ જોવા મળી રહ્યું છે। વીએચપી નેતાની ટિપ્પણી પર ઇન્દ્રનીલ રાજગુરુનો આ ઘાતક પ્રહાર જોવા મળી રહ્યો છે અને આ વીએચપીને ઇન્દ્રનીલ રાજગુરુએ ભાજપની બી ટીમ ગણાવી છે। ધર્મેન્દ્ર ભાવાણીના ખાન નિવેદનથી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને પ્રશ્ન એ થઈ રહ્યો છે કે હિન્દુત્વ હવે રાજકીય સ્તરે હવે એક મુદ્દો બની રહ્યો છે। ઇન્દ્રનીલ રાજગુરુએ વીએચપીને ભાજપની બી ટીમ પણ ગણાવી છે અને આ હિન્દુત્વના નામે ઉઘરાણા કરતા હોય તેવા પણ આક્ષેપો કર્યા છે। હિન્દુત્વ ભાજપનું રાજકીય હથિયાર છે તેવું પણ ઇન્દ્રનીલ રાજગુરુ દ્વારા કહેવામાં આવ્યું।